फाउंडेशन संचालित SRK इंस्टीट्यूट ऑफ स्किल्स एवं सेंटर फॉर सोशल स्टडीज़ना सहयोगથી आयोजित गीता सानिध्यના 46મા જ્ઞાન સત્રમાં આપ સર્વેને મારા દિલપૂર્વક નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ફરીથી ગુરુ પૂર્ણિમાને દિવસે શરૂ થયેલી આ સફર આજે 18 અધ્યાય સંપૂર્ણ કરીને જ્યારે એનો સારાંશ, એનો મર્મ પામવા માટે આપણને સૌને અત્રે ભેગા કર્યા છે આજની મસ્ત મજાની સાંજે, તો આ સાંજને વધારે સુંદર અને રમણીય બનાવવા માટે આજે પહેલીવાર આપણી સાથે ઉપસ્થિત થયા છે ગોવિંદ કાકાના અર્ધાંગીની ચંપા કાકી. તો મને એનો બહુ જ આનંદ છે. તો એ આનંદને આપણે સર્વે વધાવી લઈએ. અને એની સાથે જ બીજી એક સુંદર વાત એ છે કે આજના આપણા જે વક્તા છે દર્શનાબેન ધોળકિયા, જે પ્રમાણે મેં ઓડિયો મેસેજમાં વાત કરી, એવી સુંદર મજાની સાદગીપૂર્ણ માનુનીને આજે આપણે પામી શક્યા છે. અઢળક કાર્ય કર્યું છે શિક્ષણ ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, પણ એકદમ નમ્ર અને સાલસ વ્યક્તિત્વ. સુરત આવવાનું એ મોટે ભાગે ટાળતા આજની સવારની અમારી વાતનો મર્મ એ થયો કે સુરત આવવા માટે આજે જે એમને કારણ મળ્યું છે તે હવે આ જીવન એ જાળવી રાખવાના છે એવું એમણે પ્રોમિસ કર્યું છે. સુરત પાસે ન આવવાનું કારણ એ ખૂબ અંગત છે. એમના બહુ નજીકના કુટુંબી, એમના મોટા ભાઈનું અહીંયા દેહાવસાન થયું હતું. પણ હું એવું માનું છું દર્શનાબેન કે આજે તમારા એ ભાઈ આ 18 અધ્યાયનો સારાંશ સમજવા માટે આપણી સાથે અહીંયા જ હાજરા હજુર છે. આપણું કોઈ પણ એવું અંગત વ્યક્તિ, કોઈ પણ, દરેકને માટે કે જેને તમે તમારી સાથે હર પળ ઈચ્છો છો, એક ક્ષણ આંખ બંધ કરીને એનું નામ વિચારો અને એ તમારી સાથે આજના આ અધ્યાયમાં હાજર રહેશે એવી મને આત્મપૂર્વક શ્રદ્ધા છે. બીજી એક સુંદર વાત એ થઈ છે કે આજના સત્રમાં સ્પેશિયલ સંમેલિત થવા માટે દર્શનાબેન ધોળકિયાના શિષ્ય અને જેમણે આપણે અગાઉ સાંભળ્યા પણ છે એવા રમઝાનભાઈ પણ સામેલ થયા છે. તો ક્યાં અસાંજો કચ્છ અને ક્યાં આપણું લહેરી લાલાનું સુરત, આ બંનેનો જે મેળ થયો છે અદ્ભુત. વધારે વાત ન કરતાં હું દર્શનાબેનને આમંત્રિત કરીશ કે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના સારાંશનું રસપાન કરાવે. સૌને નમસ્કાર. આજે મારી સ્થિતિ પણ અર્જુન જેવી થઈ છે. સિદંતી મમ ગાત્રાણી. શરીર ધ્રુજી રહ્યું છે, હાથમાં નથી દેખાતું એવું ધનુષ્ય પડી રહ્યું છે અને સમજણ નથી પડતી કે ક્યાંથી વાત માંડું. અને એટલો જ આનંદ છે. વાતના આરંભે કવિ કુલગુરુ અને સાહિત્યના બધા જ ઉપાસકોના ગુરુ એવા કાલિદાસનું પુણ્યસ્મરણ થાય છે. રઘુવંશને આરંભે કાલિદાસ નોંધે છે, ક્યાં એ મહાન સૂર્યવંશ અને ક્યાં મારી અલ્પમતી, અને છતાં પણ હું રઘુવંશ ઉપર મહાકાવ્ય રચવા પ્રવૃત્ત થયો છું. એ મારો પ્રયત્ન વિશાળ સાગરમાં નાની હોડી તરાવવા બરોબર છે. ભગવદ્ ગીતા વિશે અને એ પણ આવા પ્રચારથી કે 18 અધ્યાયનો સારાંશ કરવાનું આવ્યું ત્યારે કાલિદાસ જો પોતાને અલ્પમતી કહેતા હોય તો મારે ક્યાં બેસવું એ પ્રશ્ન છે. એવી એક મૂંઝવણ સાથે વાત માંડું છું, પ્રયત્ન કરું છું વાત માંડવાનો. બીજો આનંદ એ પણ મારે વહેંચવો જોઈએ કે 1979માં હું જ્યારે ફર્સ્ટ BAની વિદ્યાર્થીની હતી, મારો મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ તો કેમ કહેવાય, પણ સગવડ ખાતર સબસિડરી એવો પ્રયોગ આપણે કરીએ એ સંસ્કૃત હતું. અને ત્યારે ભગવદ્ ગીતા અમારા અભ્યાસક્રમમાં હતી, આખી ભગવદ્ ગીતા. 79માં 17 પૂરા કરીને મેં 18માં પ્રવેશ કર્યો ત્યારે બીજા કોઈના નહીં પણ ગીતાના પ્રેમમાં પડવાનું સદભાગ્ય મળ્યું આ ઉંમરે. એને હું મારું બહુ મોટું ભાગ્ય સમજું છું. આજ સુધી ગીતા મને સમજાઈ નથી, એ સમજવા હું મથી છું, છેક સુધી મથતી રહીશ. અને એ મથામણમાં વધારે એકવાર આપે મને અહીંયા નિમંત્રી ગોવિંદ પાસે જ ગોવિંદની વાત માંડવાની છે.
એટલે એક કૃતજ્ઞતા સાથે પણ મારી વાત શરૂ કરીશ. કેટલું બધું કહેવાનું છે. વાત થઈ એમ અનેક વિદ્વાન લોકો એક એક અધ્યાય વિશે વિગતે વાત કરી ગયા છે. દરેક વખતે બેને મને એ બધું મૂક્યું પણ છે. પણ મારે જે કહેવાનું છે ભૂલી જાઉં તો એટલે સાંભળવાનું રહ્યું છે મારું. હવે સાંભળીશ. પણ વિચાર કરતાં મને જે ગમ્યા એટલે મેં જેને આરાધવા પ્રયત્ન કર્યો છે એવા કેટલાક મુદ્દા, જેમાં મને સૌથી વધારે સથવારો મળ્યો હોય તો નાનપણમાં મારા મોટા ભાઈનો, ભણી ત્યારે મારા અધ્યાપક ડૉક્ટર રમેશ ત્રિવેદી સાહેબનો અને આચાર્ય વિનોબાનો સથવારો મળ્યો છે. ગીતા પ્રવચનો અને વાત્સ્યાયનનું કામસૂત્ર જેણે ન વાંચ્યા એણે કાંઈ ન કર્યું એવું ગુણવંતભાઈએ ઘણા વખત પહેલાં મને શીખવાડેલું. ગુણવંત સાહેબ, બહુ સાચી વાત છે. ગીતા પ્રવચનોમાંથી પસાર થયા પછી ગીતા ઉપર જે પ્રકાશ પડે છે, ગીતા વિશે જે પ્રકાશ પડે છે એ મારો અંગત અનુભવ છે. એની પણ ઘણી મદદ, બલકે બધી જ મદદ આચાર્ય વિનોબાની મળી છે. અને ભણતા અને પછી ગીતામાંથી પસાર થતાં જે સમજાયું છે, બધા અધ્યાયના નામ પણ એટલો અઘરો ગ્રંથ છે. મેં કહ્યું તેમ સિદંતી મમ ગાત્રાણી. જેમ જેમ આજનો દિવસ નજીક આવતો હતો તેમ હું આમ ડિપ્રેસ જેવી થતી જતી હતી કે શું વાત કરીશ. પણ તમારી સામે ઊભી છું ત્યારે યાદ નથી રહેતું કે આ સુરત છે. હમણાં વાત થઈ તેમ મારા પિતા સમાન ભાઈએ અહીંયા રજા લીધી છે. પણ નાટકની જેમ એક દ્રશ્ય ઉઘડે છે. કેટલું બધું સુંદર આ દ્રશ્ય છે. કલ્પના કરવા માત્રથી આ વાત અહીંયા પૂરી થઈ જાય છે. શરૂ કરું છું ત્યાં જ. વિચાર તો કરો, યુદ્ધની વચ્ચે, યુદ્ધારંભ હજી થયો નથી અને અદેખાઈ આવે એવું એક દ્રશ્ય કે અર્જુનનો રથ, અર્જુન પોતે નર, સ્વયં ઋષિ, એના સારથી કૃષ્ણ બહુ ઓછા લોકોના નોકર થયા છે, જેમાં અર્જુનનો પહેલો નંબર છે. એટલે અર્જુનની હું બહુ જ અદેખાઈ કરું છું. બહુ ઓછા લોકોની મને અદેખાઈ આવે છે, જેમાં અર્જુનનો પહેલો નંબર છે. ઓછા લોકોની કૃષ્ણે ચાકરી કરી છે, નોકરી કરી છે વગર પગારની. અને મારા બહુ નાનપણમાં 3જા ધોરણથી હું જો કોઈના પ્રેમમાં પડી હોઉં મારા ઈષ્ટદેવ પછી, તો અર્જુનના પ્રેમમાં પણ. હું એની છુપી પ્રેમિકા છું. અમે ઘણી પ્રેમિકાઓ છે અર્જુનની મહાભારતમાં. હું એક અદ્રશ્ય પ્રેમિકા છું મહાભારતના કાળ પછીની. એટલી બધી હું એને ચાહું છું. એની તપશ્ચર્યા, એની વિદ્યાનિષ્ઠા, અને શું કામ આ ભગવદ્ ગીતાના 18 અધ્યાય એના કાનમાં કૃષ્ણ રેડવા નવરા પડ્યા, તો માત્ર ને માત્ર એની નિર્મળતા. જોવા જાવ ને તો અહીંયા જેટલા લક્ષણો કૃષ્ણે ગીતામાં કયા, સ્થિતપ્રજ્ઞના, યોગારૂઢના, મુનિના, જ્ઞાનીના અને ભક્તના, બરાબર અર્જુન છે. એના સિવાય આ કોઈને કહેવાય જ નહીં. એટલે એક દ્રશ્ય ઉઘડે છે. વટથી અર્જુન એમ કહે છે દિવ્ય રથ છે, દિવ્ય સારથી છે, દિવ્ય પોતે છે. જુઓ તો ખરા, હનુમાન ભાઈ ભીમના વાયુપુત્ર છે અને વરદાન રૂપે બેઠા છે અર્જુનની ધજા પર, ઘૂસી ગયા છે અર્જુનમાં. આ પણ આશ્ચર્ય. હનુમાન મળે તો પૂછું કે આમ કેમ કર્યો પક્ષ પલટો. એવો અર્જુનનો રથ. અને વટથી અર્જુન યુદ્ધ માટે જે થનગની રહ્યો છે, 13 વર્ષથી મનમાં સંઘરીને બેઠો છે દ્રૌપદીના વસ્ત્રાહરણને, નિક્ષણને, વસ્ત્રાહરણના પ્રયત્નને. થયું તો નથી, થયું તો વરણ છે, વસ્ત્રાવરણ થયું છે. એ અર્જુન વટથી કૃષ્ણને કહે છે કે જરાક વચ્ચે તો લ્યો રથને, તો જોઉં કે સામે કોણ છે. ખબર છે એને, પણ અત્યારની વાત જુદી છે. મને પણ ખબર છે કે આજે મારું વ્યાખ્યાન છે આ તે, પણ અત્યારે ખબર છે કે સામે કોણ છે, જરાક જોઈ લઈએ, પછી વાત માંડીએ, પછી યુદ્ધ માંડીએ. અને કૃષ્ણ ભલે જો આજ્ઞા, આવા ટોનમાં રણકાર સંભળાય છે. આમ રથ ઊભો છે એક બાજુ, આખો વ્યૂહરચના છે. મહાભારતમાં દરેક દિવસની વ્યૂહરચના અલગ છે, પહેલા દિવસની અલગ છે. એ વ્યૂહરચના તોડીને વચોવચ લઈ આવ્યા છે. સેનયો ઉભયો મધ્યે. અને સરસ શબ્દ વચ્ચે ગીતામાં તો પછી આવે જ છે, વ્યક્ત મધ્યાની ભારત. પેલા એ કાંઈ નથી, પછી પણ કાંઈ નથી, ને વચ્ચે જે આપણે બધા છીએ, કૃષ્ણ કે છે વ્યક્ત મધ્યની લીલા છે.
એ વ્યક્ત મધ્યની લીલા અહીંયા શરૂ થઈ ગઈ કે કૃષ્ણ વચોવચ રથ લાવ્યા અને કીધું જોઈ લે. હવે મજા જોજો કે ગીતાની શરૂઆત 2 પ્રકારના મોહથી થઈ છે. એક બાજુ ધૃતરાષ્ટ્ર છે, બધી રીતે અંધ, બાહ્ય તો ભલે હોય, પ્રજ્ઞાચક્ષુ કુદરતી છે, અંદરથી એટલો જ આંધળો. 2 આંધળા ભેગા થયા હોય એવો એકમાત્ર ધૃતરાષ્ટ્ર છે. બહારથી અંધ છે ને અંદરથી એનથી વધારે અંધ છે. શરૂઆત કેમ કરે છે? સંજયને કહે છે મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો શું કરે છે કે ને આના માટે ભગવદ્ ગીતા નથી. અર્જુનને પણ મોહ થયો છે, પણ જુઓ ફરક ક્યાં છે કે અર્જુન આંખમાં પાણી ભરી બેઠો છે કે આ બધા તો મારા છે, એને હું કેમ મારું? આટલો ફરક છે કાકા ભત્રીજા વચ્ચે પાયાનો. એટલે ભગવદ્ ગીતા આ આંધળાએ પણ સાંભળી છે, પણ એનાથી કોઈ ફરક પડતો નથી. છેલ્લે પણ એ મામકા પાંડવામાં જ વસ્યો છે. અને અર્જુન માટે કૃષ્ણે આખી વાત માંડી દીધી, એની નિર્મળતા. હું ગીતાને મૈત્રી કાવ્ય અને સંવાદ કાવ્ય કહેવાનું પસંદ કરું. ભગવદ્ ગીતા મૈત્રી કાવ્ય છે, મિત્રને કહેવાયેલો સંવાદ છે, બોધ નથી. એક જિજ્ઞાસુ છે, ગુરુ શિષ્ય હું વાપરવું હોય તો વપરાય, પણ અર્જુન વિનમ્ર છે. પણ કૃષ્ણએ તો એને ભાઈબંધ માન્યો છે. ભાઈબંધને જે રીતે વાત કરાય એવી રીતે કૃષ્ણે એને એમ થયું કે મારો ભાઈબંધ આવા મોહમાં સરી પડે બરોબર નહીં. ધૃતરાષ્ટ્ર ભલે સરતો અને ભલે મરતો હો, અર્જુનને એમાં ફસાવા દેવાય નહીં. અર્જુનનો મોહ વ્યાપક છે, પણ આખરે મોહ છે. એટલે કૃષ્ણે વાત માંડી છે. અને કેવી કેવી વાત માંડી છે. એક જુઓ ને બીજી ભૂલો, બીજી જુઓ ને ત્રીજી ભૂલો, એવા પાના, એવી વાત. એટલે હું કહેતી હતી એ એક દ્રશ્ય ઉઘડે છે વચોવચ 2 બાજુ સૈન્ય. વિનોબાજી બહુ સરસ વાત નોંધે છે કે 18 અક્ષોહિણી સેના, 11+7, 18 અધ્યાય, અને બરોબર એની વચ્ચે ભગવદ્ ગીતા. એક બાજુ સેના પણ મધ્યમાં, સેનાની પણ મધ્યમાં અર્જુન ગયો છે, અને ભગવદ્ ગીતાની જગ્યાએ મહાભારતમાં વચોવચ છે. એટલે વિનોબાજી લખે છે કે આખાએ જીવન ઉપર, અર્જુન જેવા લોકોના જીવન ઉપર ભગવદ્ ગીતાએ લાઇટિંગ કર્યું છે, લાઇટ ફેંકી છે વચ્ચે રહીને, અને પ્રકાશથી બધું જળહળ થઈ ઉઠ્યું છે. કોના માટે? મુમુક્ષુ માટે, બધા માટે નહીં. એવો આ ગ્રંથ. એના કેટલાક મર્મો. ગીતાની સૌથી મોટી વિશેષતા, બધી જ વિશેષતા છે, પણ મારા જેવાને જે તાત્કાલિક સમજાય છે, અલ્પબુદ્ધિ, કાલિદાસની જેમ અલ્પબુદ્ધિથી, એ ગીતાની મૌલિકતા છે. ગીતાએ સંન્યાસની, ભક્તિની, ધર્મની, જીવનની, અધ્યાત્મની વ્યાખ્યા જ બદલાવી નાખી છે. આવા કેટલાક મર્મો ગીતામાં જોવા જેવા છે. આપના જેવા પ્રબુદ્ધ લોકો સાથે વહેંચવા એ વધારે ગમે. કેવું કૃષ્ણ, તમે જુઓ કેટલાક શબ્દો જ કૃષ્ણે નવા નિપજાવ્યા છે. એવા 5 શબ્દોનું તાત્કાલિક સ્મરણ થાય છે જે મારા પ્રિય શબ્દો છે, એની પરિભાષા છે, શબ્દો તો ન કહેવાય. પ્રસન્નતા, સ્વધર્મ, લોકસંગ્રહ, સ્થિતપ્રજ્ઞ, યોગારૂઢ, ગુણાતીત, અનિકેત, અસંગ. શું કૃષ્ણે આ શબ્દોનો મર્મ ઉઘાડ્યો છે. એક પછી એક અધ્યાય. એનું નામાભિધાન પણ જુઓ. પેલા અધ્યાયનું નામાભિધાન છે અર્જુન વિષાદ યોગ, જેનો વિષાદ પણ યોગ છે. આપણા જેવા વિષાદ અનુભવે તો ડિપ્રેશનની દવા લેવા નીકળી પડે, અને છેક સુધી સમા ન થાય, ડોક્ટર ડિપ્રેશનમાં આવી જાય. પણ આનો વિષાદ યોગમાં રૂપાંતરિત થઈ ગયો, કારણ કે વિષાદ બીજા માટે છે, પોતા માટે નથી. મને આ નથી, મને તે નથી, એ નહીં. સામા માણસને મારે હાથે મારે મારવાનો છે, ગજબ થઈ ગઈ, એ વિષાદ છે. પણ કૃષ્ણ એમાં આવતા નથી. કૃષ્ણ કહે છે કે આ તારો વિષાદ નથી, ઝાટકે છે ને. ભાઈબંધ છે, ભાઈ, ભાઈબંધને જ ઝાટકી શકાય એમ. કે આ શું માંડ્યું છે, તું પ્રજ્ઞાવાદ કરે છે, ખોટું ડાપણ કરે છે. આવા ડાપણમાં પડ જ નહીં.
કારણ કે તારું કર્તવ્ય અત્યારે યુદ્ધ કરવાનું છે. દરેકની પોતપોતાની ભૂમિકા છે. અને એના સાથે જોડી દઉં તો કૃષ્ણ એના માટે બહુ સરસ શબ્દ વાપર્યો છે, સ્વધર્મ. ભગવદ્ ગીતા જેવો આ શબ્દ બીજે ક્યાંય આજ સુધી વપરાયો મારા જાણમાં તો નથી. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, મારો આ બહુ પ્રિય શ્લોક છે. પરધર્મો ભયાવહ. શું શ્લોક છે! ખરાબ તો એ પોતાનો ધર્મ સારો, અને સારો તો એ પરધર્મ ખરાબ. તો વિનોબાજીએ બહુ સરસ વાત કરી કે સ્વધર્મ એટલે આપણે બધાને પોતપોતાની મળેલી ભૂમિકા. હું શિક્ષક છું તો મારે ભણાવવાનું છે. ક્યારેક કંટાળો આવે તોય ભણાવવાનું છે. ગમે એવા લોકો આવે એને મોટા કરવાના છે. ડૉક્ટર છે એનો એ વ્યવસાય છે. ગોવિંદભાઈ હીરામાને ચાહે છે એ વ્યવસાય છે, એ એનો સ્વધર્મ છે. વિનોબાજી બહુ સરસ દાખલો આપ્યો કે સંત પુંડરીક જે પછી સંત થયો, પહેલાં તો સામાન્ય કોમન મેન છે. અંધ મા બાપનો દીકરો છે. અંધ મા બાપની એટલી સેવા કરે છે કે એના ફળ રૂપે સાક્ષાત ભગવાન પ્રગટ થયા કે ભાઈ પુંડરીક તને મળવા આવ્યો છું. ત્યારે પુંડરીકની પીઠ છે, ભગવાન આમ પાછળ હાજર થયા અને પુંડરીકે વટથી કહી દીધું કે અત્યારે મારા મા બાપની સેવાનો સમય છે, તમારી પાસે સમય હોય તો ઊભો, નહીંતર જાઓ. વિનોબાજી નોંધે છે કે લાલચ તરીકે ભગવાન આવે ને તો એ ફેંકી દેવાય એને. એનું નામ સ્વધર્મ પ્રીતિ. ભગવાન બિચારા ઊભા રહ્યા, સાંજ સુધી પહેલાંનું કામ પત્યું નહીં એટલે થાકીને કમરે હાથ દઈને આપણે કંટાળીને ઊભા રહીએ, વિઠોબા મરાઠીઓના દેવ. અને સાંજે પેલો પાછો ફર્યો કે હવે કયો શેના માટે આવ્યા છો. આ સ્વધર્મ પ્રેમ છે. કૃષ્ણ આને સ્વધર્મ કહે છે. આ જે કરે એ મારો માણસ. કૃષ્ણે મારા માણસની એટલી અઘરી વ્યાખ્યાઓ આપી છે કે થાકીને આપણે કહેવું પડે કે અમે તો નથી જ આ લિસ્ટમાં, બાકી જે હોય તે. અર્જુન ભલે હોય ભાઈ, અદેખાઈ કરીને બેસી રહેશું. આ સ્વધર્માચરણનો મહિમા. આ સ્વધર્માચરણ આટલી બધી નિષ્ઠા આવે ક્યારે? તો 3 એવા કેવા શબ્દો આપ્યા ભગવદ્ ગીતાએ, બહુ જ અઘરા. કર્મ, વિકર્મ અને અકર્મ. કોઈ પણ વ્યક્તિ કર્મ તો કરે જ છે, કર્મ કરવું ફરજિયાત છે. કૃષ્ણે એટલી બધી માવજતથી અર્જુન સાથે કામ લીધું છે કે તું કર્મથી ભાગ નહીં, કર્મ કરવું ફરજ. આ દુનિયામાં જે જન્મશે એના સાથે કર્મ જોડાશે જ. તારે કર્મ સાથે જોડાવાનું નથી. કર્મ જોડાશે એ ફરજિયાત પ્રશ્ન છે. તો શું કરવું ભાઈ? અર્જુને હેરાન બહુ કર્યા છે કૃષ્ણને, એટલા હેરાન કર્યા છે કે કૃષ્ણ ટકી શકે. ચાલાક શિષ્ય છે અને બરાબરનો એણે કૃષ્ણને નચોવી લીધા. ધન્ય છે અર્જુન કે આપણે એને તો જરૂર જ નહોતી, આપણે બધું આપી દીધું. આ નહીં તો આ, આ નહીં તો આ. ડૉક્ટર કેમ કે તમારી તાસીર શું છે? આમાં વાયુ થશે, આમાં પિત્ત થશે. તો તમને કર્મ તો કરવાનું છે, પણ એક કામ કરો, કર્મ કરો પણ ફળની અપેક્ષા ન રાખો. જાણીતો ગીતાનો શ્લોક, મા ફલેષુ કદાચન. તો હવે એમ તો કેમ થાય? એટલે કૃષ્ણ સરસ ઉપાય આપણા જેવા સામાન્ય, મારા જેવા સામાન્ય માણસ માટે કહે છે કે કર્મ એવું કરો કે વિકર્મ બને અને પછી અકર્મમાં પરિણમે. એ વળી શું? તો વિદ્વાનોએ સમજાવ્યું કે કર્મમાં તમે પ્રાણ રેડો એટલે સામાન્ય કર્મ પણ વિશેષ કર્મ બની જાય. માં એના સંતાન માટે રસોઈ કરે, બહારગામથી આવેલા છોકરાઓ માટે અત્યારની માતાઓને ખાસ લાગવું પડે કે એને પૂરણપોળી ભાવે, આ ભાવે, તે ભાવે, આ ન ભાવે. એટલે પ્રાણ રેડીને કરે એટલે પૂરણપોળીનો ટેસ્ટ જ અલગ હોય, સ્વાદ જ અલગ હોય. એ વિશેષ કર્મ થયું. અને એમાં એને એટલો આનંદ આવ્યો કે અકર્મ થઈ ગયું. એના ફળની એને જરૂર જ ન રહી. છોકરો ખુશ થઈને ખાય છે એટલે માં ખુશ થઈ ગઈ. એને વખાણની પણ જરૂર ન રહી અને કર્મથી મુક્ત થઈ ગઈ. એ વિશેષ કર્મ અને અકર્મમાં પરિણમ્યું. રસોઈ થઈ, અગ્નિ સળગ્યો અને કોલસાની રાખ થઈ ગઈ. રસોઈ જમી લીધી, પેટ ભરાઈ ગયું, વાત પૂરી. એ અકર્મ થઈ ગયું. કર્મ, અકર્મ, વિકર્મ, ગીતાએ આપેલા વિશેષ શબ્દો. અને કેવી એની સમજૂતી. ને એના કરતાં પણ આગળ જઈને ગીતાનો જે ક્રીમ તત્વ કહીએ, આપણે નવનીત કહીએ,
એ સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે. મારા નહીં, આપણા બધાના એ પ્રિય લક્ષણો છે. બીજા અધ્યાયમાં મને એક શિક્ષક તરીકે આ લક્ષણો બહુ જ ગમે છે અને અર્જુનનો પ્રશ્ન બહુ ગમે છે. તમે જુઓ, અર્જુન વાત જ ભૂલી ગયો યુદ્ધ કરવાનું. આવો મોકો ક્યાં મળ્યો? યુદ્ધ તો ચાલુ જ પડ્યું છે, પાંડવો જિંદગી આખી લડ્યા છે. આવો મોકો પહેલી ને છેલ્લી વાર મળ્યો. આ માણસને જવા ન દેવાય. એટલે પૂછે છે કે તમે આમ ક્યારના વખાણ કર્યા કરો છો? પ્રશ્ન જોજો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. અને મને ગમે એવો મુદ્દો હવે આવે છે. સ્થિત ધી કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. સ્થિત પ્રજ્ઞ કેમ બોલે, કેમ ચાલે, મનોવિજ્ઞાનનો આ મુદ્દો છે. તમે જોજો, અસ્થિર બુદ્ધિનો માણસ એટલે બાહ્ય રીતે નહીં, આંતરિક રીતે ઘણા પગ જ હલાવા કરતા કરતા બેઠા હોય. અહીંયા કોઈ નથી હલાવતું એટલે હિંમત કરું છું. કેટલાક વારે વારે અમુક શબ્દ બોલ્યા કરે. હમણાં અમારા એક નવા સ્વજન આવ્યા છે, એ વારે વારે પૂછે ખ્યાલ આવ્યો? કાંઈ પણ કે દર્શનાબેન આજે આપણે આટલું કામ કર્યું, ખ્યાલ આવ્યો? અમે નક્કી કર્યું છે કે કોઈક વાર હિંમત હારશે ને ત્યારે અમે કહીએ કે અમે ના પાડતા હતા તો એ કર્યું, શું થયું, ખ્યાલ આવ્યો? સતત બોલ્યા કરે, ખ્યાલ આવ્યો? આ બધી અસ્થિરતાની નિશાની છે. અજાગૃત માણસ આવી ઘણી બધી ટેવો ધરાવે છે. અર્જુન તો અર્જુન છે ભાઈ, મારો જૂનો પ્રેમી છે. એટલે કે છે કે કેમ બોલે, એને જુદો કેમ પાડવો? મારી આજુબાજુ આવા ગાંડા જ ભરાણા છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, બોડી લેંગ્વેજ આજના જમાનામાં જેને આપણે કહીએ છીએ. તમે જોજો, કેટલાક માણસો બેઠા હોય તો આપણે એને જોયા જ કરવાનું મન થાય. એની બેસવાની રીત જ એવી હોય. કેટલાક ચાલે, રામાયણમાં વાલ્મીકી નોંધે છે કે રામચંદ્ર ચાલે ત્યારે બધા જોઈ રહે છે. અરે ભીમ જેવો ભીમ, જેની જાડાની ને એવી છાપ છે, એ જ્યારે ચાલતો ત્યારે દેવોની પત્નીઓ એના પતિઓ ન જોવે તેમ ભીમને જોતી હતી. એટલો સુંદર લાગતો હતો એની બોડી લેંગ્વેજને કારણે. તો કા ભાષા અને શું જવાબ છે? અરે કૃષ્ણ નાચી ઉઠ્યા છે. મારી દ્રષ્ટિએ ગીતાને જેમ મેં સંવાદ કાવ્ય કહ્યું, મૈત્રી કાવ્ય કહ્યું, એમ ત્રીજો શબ્દ વાપરી સ્તુતિ કાવ્ય. કૃષ્ણે આ બધાની સ્તુતિ કરી. કોઈકની તો આ માણસ સ્તુતિ કરે, આપણે તો કૃષ્ણની કરી કરીને થાક્યા. 4 જણ એવા જાગ્યા કે જેની કૃષ્ણ સ્તુતિ કરે. એમાંનો એક આ સ્થિત પ્રજ્ઞ છે. ગીતાનો એ નાયક છે. અને કૃષ્ણ ઝૂમી ઉઠ્યા, વાહ અર્જુન વાહ. મારી દ્રષ્ટિએ ગીતા અહીંયા પૂરી થઈ જાય છે 18 શ્લોકો પાસે. એક પછી એક તમે શ્લોક જુઓ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્ને વાત્મના તુષ્ટ સ્થિતદ્ધિ મુનિરુચ્યતે. પણ મારો જે પ્રિય શ્લોક છે, આખી વાત તો ક્યાં કરવા બેસું, પણ શું કે છે કે સ્થિત પ્રજ્ઞામાં બીજું બધું જે હોય તે પણ મોટી વાત એ કે પ્રસન્ન ચિત્ત હોય છે. સ્થિત પ્રજ્ઞ જે માણસ પ્રસન્ન ચિત્ત હોય એ 100% સ્થિત પ્રજ્ઞ હશે જ. મારો આ બહુ પ્રિય શબ્દ. કેટલા મોચડ લોકોના હું સંપર્કમાં છું. આપણે એમ થાય કે ગુનો શું ભાઈ અમારો, પેલી વાર તો તને જોયો છે કે જોઈ છે? હા તે શું છે? હા હા ખબર છે. આવા ટોનમાં તો વાત કરે. પણ આ માણસ પ્રસન્ન ચેતસ. અને કૃષ્ણ શરત કરે છે, પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત ક્યારે થાય? જ્યારે એ માણસ પ્રસન્ન ચિત્ત હોય. જુઓ, અધ્યાત્મની આખી વ્યાખ્યા બદલ. આપણે અધ્યાત્મને એમ માની છે સાધુ એટલે ગંભીર હોય, હસે નહીં, સ્ત્રીઓને જોઈને ભાગે, કાંઈ ખાય નહીં, પીએ નહીં. હું કાંઈ ખાતો નથી. આપણે બધા ભૂઠા પડી જઈએ કે સાલું આપણે આમાં ઝાપટવા છે, પણ આ સાધુ દેખતા કેવા લાગશું. વાત જ એવી રીતે કરે કે આપણે આમ બોઠા ભઠ્ઠ પડી જઈએ અને જાણે કે કાંઈ ગુનો કર્યો હોય આંબા ખાઈને, શ્રીખંડ ખાઈને. હું કશું લેતો જ નથી, લેતી જ નથી, ચાલે જ નહીં. અમે તો રાત આખી જાગીએ અને મોં ગંભીર એકદમ. અમારા 1-2 શિક્ષકોને જોઈને મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું જો શિક્ષક થઈશ ને તો પેલું કામ પ્રસન્ન ચિત્ત રહીશ. નહીંતર આ છોકરાઓ કરશે શું મારા? જાશે ક્યાં? મારે બધા બહેનો લગભગ બાળ વિધવા હતા. એ તો મને પછી સમજી શકી કે શું કામ પ્રસન્ન ચિત્ત નહોતા.
એ જમાનામાં જે સ્ત્રીઓ વિધવા થતી નાની ઉંમરે, શિક્ષણ જગતમાં બિચારી હાલી મર્યું શિક્ષણ જગત, બધી બાળ વિધવા બહેનો હતી અમારી. અને જે ગુસ્સે થાય, અમે ક્લાસમાં દાખલ થઈ, હદ તો દાખલ થયા, પેલી બીજી ભણતા હોય તોફાન કરતા નહોતું આવડતું, અને અમારા પર જે તૂટે, આજે એ સવારો યાદ કરું ને તો મારી પ્રસન્નચિત પણ હું સાવ અદ્રશ્ય થઈ જાય છે. કૃષ્ણે શું મહિમા કર્યો છે. અને શબ્દ જુઓ, આવા લોકોની પ્રજ્ઞા, પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે. પર્યાય શું શબ્દો પસંદ કર્યા છે. પ્રતિષ્ઠિતા, સ્થિર થાય છે, સંસ્થાપિત થાય છે. કૃષ્ણ જેવો કોઈ કવિ નથી. આવા તો કેટલા શબ્દો. સ્વધર્મ, પ્રજ્ઞા, પ્રતિષ્ઠિતા. હજી જોજો, એક શબ્દ યાદ આવી ગયો એકદમ. અર્જુન પૂછે છે કે આવું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય, ગુરુ પાસે કેમ બેસાય. ગીતા જીવનનું શાસ્ત્ર છે. તત, જ્ઞાન પાસે, ગુરુ પાસે કેમ બેસાય. એના 3 પગથિયાં કૃષ્ણ આપે છે. તત પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. જોજો, એનો મર્મ જોવા જેવો છે. ગુરુ પાસે આમ ન જવાય કે સાહેબ જરાક આપો તો, લગભગ લોકો આમ આવતા હોય છે, આપો તો જરાક ઇમ્પોર્ટન્ટ. પ્રણિપાતેન, પ્રણામપૂર્વક જવાનું, નમ્રતાપૂર્વક જવાનું છે. પછી ગુરુને બરાબર હાથમાં, પરિપ્રશ્નેન, એવો ઝાટકવાનો છે જેવો અર્જુને ઝાટક્યો છે ગુરુને. અને શું ત્રીજો શબ્દ છે, આયુર્વેદનો શબ્દ છે, સેવયા. આયુર્વેદનો શબ્દ છે સેવન કરવું. ધીમે 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 દવા તમને અસર કરે. ફટાક દઈને ન કરે કે ગોળી ખાધીને ઓચિંતા નાચતા હોઈએ, સિરિયલમાં આવે છે, ગળું સીધું સાફ અને રાડો સીધી વિક્સથી, એમ નહીં. સેવયા, મારો આ પ્રિય શબ્દ છે. સેવન કરવું, ગુરુનું, જીવનના મૂલ્યોનું સેવન કરવાનું છે. ખરેખર કૃષ્ણ ડોક્ટર હશે વ્યવસાય, એવી રીતે વાત કરે છે બધી જ એની જે પદ્ધતિ છે. સ્થિત પ્રજ્ઞામાં તો આમ કમાલ કરી નાખી. 18 શ્લોકો. આપણા બધા જ વિદ્વાનોનું કહેવું એમ છે કે આ 18 શ્લોકોનું દરરોજ પઠન બહારની અંદર થવું જોઈએ. અને જેણે આટલું કર્યું, શરતો બહુ અઘરી છે. પ્રસન્નચિત રહેવું ભયંકર અઘરું છે. કૃષ્ણને ખબર નથી. ઘણીવાર મને થાય કૃષ્ણ આવે અહીંયા નોકરી કરે, સાહેબો પાસે રહે, ખ્યાલ આવ્યો, એવા લોકો પાસે રહે તો ખબર પડે. રહ્યા છે તો રહ્યા છે, રહીને પછી વાત કરી છે એ વાત જુદી છે. પણ મારા એ ભાઈબંધ છે એટલે ક્યારેક આમ કહેવાય જાય કે આવો તો ખરા, ખ્યાલ આવ્યો પાસે. જો આ કર્યું તો એનું પરિણામ શું? ફળની વાત આમ નથી કરવાની, પણ કૃષ્ણે પોતે કરી છે કે અનાયાસે આવા સ્થિત પ્રજ્ઞને શું મળે છે કે પોતે જ બ્રહ્મ થઈ જાય છે. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ. કૃષ્ણને રસ એ છે કે આ બધા જ સાધનો એટલા માટે જરૂરી છે કે મોહનાશ કરે છે. મોહભંગ નહીં, મોહનાશ. મોહભંગ ને મોહનાશ વચ્ચે ફરક છે. અત્યારે હું એમ માનું કે તેજલબેન સરસ વાત કરે છે એટલે દેખાવડાય હશે જ, કુદરતી છે, પણ ન હોત તો મારો મોહભંગ થઈ ગયો. મારા વિશે તો ઘણાનો થઈ ગયો હશે કે આ ઘણીવાર આપણે બોલીએ નહીં પણ એમ થાય આ આમને ગોવિંદભાઈ બોલાવે છે, ભાગો, પાછલું બારણું નથી નહીંતર મેળ બેસી જાત. એ મોહભંગ છે. મોહનાશ મૂળમાંથી જે નીકળી જાય છે, ડોક્ટરની ભાષા છે. ફરીથી એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. એ નિર્વાણને પામે છે નહીં, બ્રહ્મ નિર્વાણને પામે છે. શું શબ્દ વાપર્યા છે કૃષ્ણએ, કમાલ કરી. ગીતાના શબ્દો વિશે જુદો અભ્યાસ કરવા જેવો છે. આવા તો કેટલા. અત્યારે તો જે મનમાં આવે છે એ હું આવવા દઉં છું. આવા કેટલા. તો યોગારૂઢ શબ્દ તો જુઓ. યોગ ઉપર જે આરૂઢ થયો છે, યોગ એની નીચે છે, એની ઉપર છે. આરૂઢ થવું એટલે ઉપર બેસવું. સિંહાસન આરૂઢ આપણે ત્યાં શબ્દ છે. સિંહાસન ઉપર જે બેસે રાજા, સિંહાસન ઉપર આરૂઢ થયા. તેમ જે યોગ ઉપર આરૂઢ થયો છે. યોગનો આખો અર્થ કૃષ્ણે બદલાવી દીધો છે. જુઓ, આપણે જે આમ મંત્ર જાપ ને પલાંઠી ને એ જે વિચારીએ છીએ એ નહીં. શું કે છે? કોણ મને મેળવી શકે? નિત્ય યુક્તા ઉપાસતે, જે મારી સાથે જોડાયેલો છે. શું શબ્દ વાપર્યો! એમ નહીં કે પલાંઠો વાળીને મારું ધ્યાન કરે છે, મારી સાથે જોડાયેલો છે.
આપણે બહુ ઓછા સાથે જોડાયેલા હોઈએ છીએ. કેટલા લોકો આપણા મનમાં છે અત્યારે? હમણાં જેમ વાત કરીને, આજે મને આનંદ છે કે કોઈ ન જાય એવી જગ્યાએ હું ગઈ, સ્મશાન સાથે જોડાઈ આજે હું. અને મને એમ લાગ્યું કે મારા ગયેલા ભાઈ સાથે જોડાઈ. નિત્યયુક્તા ઉપાસતે, શું શબ્દ વાપર્યો? એ મારામાં જોડાઈને મને ઉપાસે છે. ઉપાસે છે એટલે મજા કરે છે. ભગવદ્ ગીતા છે ને, એને પ્રેમી સમજી શકે એવી ભાષા છે. અમારા ગુજરાતી સાહિત્ય, અમારા ના કહેવાય, આપણા ગુજરાતી સાહિત્યમાં આખો ભક્તિ યુગ આવ્યો. 750 વર્ષ ચાલ્યો આખા ભારતમાં. મધ્યકાળના ગુજરાતમાં 1088 થી 1852 આચાર્ય હેમચંદ્રથી દયારામ, 750 વર્ષ ભક્તિયુગ ચાલ્યો. પણ એ ભક્તિયુગની મજા શું હતી કે અત્યાર સુધી ભક્તિ એટલે ભગવાન માલિક, આપણે એના નોકર, ભગવાન શેઠ, આપણે એના આરાધક. આ લોકોએ વ્યાખ્યા જ બદલાવી નાખી. જયદેવથી શરૂ થયું, મીરા, કબીર, નરસિંહ, ઘણા બધા આવ્યા એમાં, ચંડીદાસ, વિદ્યાપતિ, છેલ્લો દયારામ. એ લોકોએ ભગવાનને પ્રિયતમ માન્યો. પ્રિયતમ માન્યો એટલે વાત જ બદલાઈ ગઈ. ત્યાં સુધી જયદેવે તો કહી દીધું કે ઊંધું થયું કે રાધા રીસાઈ અને કૃષ્ણે એને મનાવતા કહ્યું કે લાવ તારા ચરણ મારા માથા પર મૂકી દઉં. અત્યાર સુધી રાધા ચરણ માથા ઉપર મૂકતી હતી, કૃષ્ણે પહેલી વાર ચરણ માથા પર મૂક્યા. નિત્યયુક્તા ઉપાસતે, જે જોડાય છે એને ભગવાન આ ફળ આપે છે. પણ શરત એ છે કે ફળની અપેક્ષા રાખવાની નથી. અઘરું બહુ છે. અર્જુનના મત્સ્યવેદ જેવું છે. માછલી, પાણીમાં પ્રતિબિંબ, અને 5 જ બાણ વાપરવાના, અને પાછી માછલીની આંખ વીંધવાની. ઉપર જોવાનું નહીં, નીચે પ્રતિબિંબ. અર્જુનને બધું અઘરું આવ્યું છે, અને અર્જુને બધું પડકાર ઝીલ્યો છે. તો યોગીની આ વ્યાખ્યા છે કે જે હંમેશા જોડાયેલો છે, ધ્યાન ફાનમાં નહીં, અંદરથી. એને કશું જ કરવાની જરૂર નથી. કૃષ્ણે કોઈ આમાં મંત્રો, ફંત્રો, જપ એવી કોઈ વાત જ નથી કરી. નવી જ વાતો કરી છે. અને બીજો આવો એક ખાસ શબ્દ છે લોક સંગ્રહ. કેટલાક વિશિષ્ટ પરિભાષા છે. મારા માણસે વરે વરે કૃષ્ણ મારા માણસ કર્યા કરે છે. એ મારો માણસ એટલે અર્જુન. અર્જુનને આટકતરી રીતે કહે છે કે મારા માણસે કર્મ એટલા માટે પણ કરવું પડશે કારણ કે એને લોકો પાસે એક આદર્શ મૂકવાનો છે. હું જો પોતાનો દાખલો આપે છે, મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી કારણ કે હું બધું જ છું. જુઓ તો ખરા, આખી ગીતામાં કૃષ્ણે કેટલી વાર પોતા વિશે આવું કહ્યું કે હું આ, હું આ, હું આ, અને છતાં તમે એમ ન કહી શકો કે આ માણસ ઘમંડી છે. અત્યારે હું માંડું આ વાત, જુઓ તમે, કોઈ પણ આપણે કાઢી મૂકે માણસો અને ભાગતા ફરે કે વળી ચાલુ થશે. કારણ કે આ બધું કેવા વખતે પોતે હાજર નથી, પોતે અદ્રશ્ય છે. એટલે કે છે મને જો મારે કોઈ કાર્યો અને કર્મ ફર્મની જરૂર જ નથી, પણ લોકો સામે આદર્શ મૂકવા માટે હું આ કરું છું, એમ તું પણ કર. આપણે બે ક્યાં જુદા છીએ? જો વાત આ છે, આખરે સંવાદ છે, બેનો હૃદય સંવાદ છે. અને છતાં અર્જુનને અભિમાન ના આવે, એ બીજો જાદુ છે. એટલે તો ગીતા કીધી એને, કાં બીજા કોઈને પસંદ ન કર્યા. તો લોક સંગ્રહ, યોગારૂઢ, સ્થિતપ્રજ્ઞ. મારો ભક્ત કેવો છે? ભક્તના લક્ષણો કેવા આપ્યા છે? બધા જ અગ્રા છે. નિર્મળ, અસંગ, અનિકેત, ઘર વગરનો, સંગ વગરનો, અને છતાં બધા વાળો. જેને ઘર પણ છે, જે સંઘમાં પણ રહે છે, પૈસો પણ છે, બધું જ છે, અને છતાં એનાથી બહાર છે. એ મારો ભક્ત. સ મે ભક્ત સમે પ્રિય. એ જો મજા આ છે કે અભક્ત આવો હોય, અસ્થિત પ્રજ્ઞ આવો હોય, એમ નહીં. ભક્ત આવો હોય, યોગારૂઢ આવો હોય, તમે એમાં છો તો તમે જ રાઈટ કરો, નહીં તો તમે જ ચોકડી મૂકો. કૃષ્ણ એનું કર્તૃત્વ નહીં લે. આપણે બોઠા પડી જઈએ કે અમે નથી, તો એ તમારો મામલો છે. મેં તમને કહી દીધું કે ભક્ત આ, યોગી આ, યોગારૂઢ આ. તમે એમાં નથી આવતા તો આવવા પ્રયત્ન કરો, નહીંતર કાંઈ નહીં.
મોહમાં ફસાયેલા રહ્યો, ધૃતરાષ્ટ્રની જેમ મામકા મામકા કર્યા કરો. બીજું શું? એક પછી એક પાના ખુલતા જાય છે અને આપણા પ્રિય અધ્યાયો, વિભૂતિ યોગ મારો બહુ પ્રિય અધ્યાય છે. શું કૃષ્ણની કવિતા એમાં ખીલી છે. અર્જુનની વાસના વધતી જાય છે કે હવે આ કયો ને, હવે આ કયો ને. એટલે કૃષ્ણએ પોતાનું બધું કહેતા ગયા કે હું આ છું, હું આ છું, હું આ છું. એટલે કહે છે કે તો તમારી મહત્વની વિભૂતિઓ તો કયો. અને વળી ખીલ્યા. શું ગુરુ શિષ્ય જામ્યા છે. વાત જ ભૂલાઈ ગઈ કે 18 ઉક્ષોણી ઊભી છે અને રથ મધ્યમાં છે અને ભાઈનું રથ ગાંડિયું નીચે પડી ગયું છે, પરસેવા વળી ગયા છે. પરસેવા સુકાતા ગયા ધીમે ધીમે, ગાંડિયું હાથમાં આવતું ગયું અને કૃષ્ણ જામ્યા છે કે અરે આ દુનિયાની બધી જ વસ્તુ આમ તો હું છું, પણ મારી વિભૂતિઓનો તને ટૂંકો પરિચય આપું. અને કેવા આપણે એમ થાય કે શું પસંદગી છે. દૈત્યોમાં હું પ્રહલાદ છું, દેવર્ષિઓમાં નારદ છું, નાગોમાં અનંત શેષનાગ છું, સાપોમાં વાસુકી છું. અને કૃષ્ણ રહી ન શક્યા પાંડવાનામ ધનંજય, રહી ન શક્યા. આપણે હોત તો શું થાત, હું તો મરી ગઈ હોત મને આમ કીધું હોત. પાંડવાનામ ધનંજય. અને જુઓ, એક સેકન્ડ પણ અર્જુન ચલિત નથી થયો. ભાઈ થઈ ગયો સ્થિત પ્રજ્ઞ, એમાં ના નહીં, પાસ. અર્જુન પાસ. બીજો એ તો વળગી પડ્યો હોય કે શું વાત કરો છો, 5 જ મિનિટમાં બધાને હમણાં હણી નાખું. પણ એટલો વિનમ્ર છે. પછી કહેતા જ ગયા. પછી મને છેલ્લી લીટી બહુ ગમી કે મૂકને માથાકૂટ, ટૂંકમાં હું બધું જ છું. કંટાળ્યા કૃષ્ણ પોતે પણ, કારણ કે કેટલું કેવું. એટલે છેલ્લે એમ કીધું મૂકી દે, બધું જ હું છું. વળી અર્જુનને છડ ઉપડી, મારી ભાષામાં કહું તો, કે હવે એમ નહીં તો તમારું આ બધું રૂપ જરાક હવે વ્યાપક રૂપે દેખાડો ને. અને 11મો અધ્યાય, અદ્ભુત અધ્યાય, વિશ્વરૂપ દર્શન યોગ. બધા યોગ છે, જોડાવાનું છે. ગીતા જોડાણની કલા શીખવે છે. બધા પાછળ યોગ શબ્દ છે, યોગ વિશેષણ છે. શું વિશ્વરૂપ દર્શન છે. મારે ખાસ એ કહેવાનું છે કે જે કૃષ્ણે દ્રૌપદીના ચીરનું વરણ કર્યું, એ કૃષ્ણ 2 જગ્યાએ, કૃષ્ણને ખબર છે ક્યાં વસ્ત્ર ઉતારવા અને ક્યાં વસ્ત્ર નાખવા. વસ્ત્રાહરણની ક્ષણ એવી હતી કે દ્રૌપદીને ઢાંકવાની હતી, અને 2 ક્ષણ કૃષ્ણના જીવનમાં એવી આવી જ્યાં ખુલ્લા થવાનું છે. નાના હતા ત્યારે ગોપીઓ નાવા પડી છે, વસ્ત્રો બહાર સૂકવ્યા છે, એ મજા કરે છે. અને આ છોકરો છે કૃષ્ણ ત્યારે તો, એ ઝાડ ઉપર ચડીને ગોપીઓની મજાક કરે છે કે બહાર આવો. પેલી કહે છે કે બહાર કેમ આવીએ, કપડાં બહાર પડ્યા છે, તું હટી જા. ત્યારે કહે છે ના, બહાર આવો પછી જ કપડાં મળશે. ભાગવતના કૃષ્ણે શીખવાડ્યું કે ઈશ્વર પાસે નિરાવરણ થઈને જવાનું છે. ગોપીઓ નિર્વસ્ત્ર નથી, કૃષ્ણ જેનું વસ્ત્ર છે. ત્યારે એણે આ શીખવાડ્યું. અને એકમાત્ર અર્જુન પાસે એ નિરાવરણ થયા કે જોઈ લે મને આ. બધા પાસે છુપાતા ફર્યા છે કૃષ્ણ. કોઈકને એમ છે મારો ભાઈ છે, કોઈકને એમ છે મારા કાકા છે, મામા છે, ભાઈબંધ છે. એક અર્જુન એવો નસીબદાર છે કે ખુલ્લા થઈ ગયા કે જોઈ લે. ત્યારે આજે હવે જો શું આખો અધ્યાય છે. વિશ્વરૂપ આખું જોઈને અર્જુન જેવો અર્જુન. અને હા, બહુ સરસ વાત કરી કે ચર્મ ચક્ષુથી તું નહીં જોઈ શક, દિવ્યમ દદામી તે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુનું પ્રદાન કરું છું. ભગવદ્ ગીતા દિવ્ય ચક્ષુથી જોવાની કૃતિ છે, ચર્મચક્ષુનું કામ નહીં. 15મો અધ્યાય બધા મૃત્યુ પામે ત્યારે ગવાય છે. મારો સખત વાંધો છે, કરશું શું, મળદું પડ્યું હશે ત્યારે આ ગવાશે. કરવાનું તો અત્યારે છે જ્યારે હાજર છીએ. એટલે કૃષ્ણ કહે છે કે મારા ભાઈ, આ ચક્ષુથી તું નહીં જોઈ શકે. દિવ્ય ચક્ષુ એટલે સમજણ. અર્જુનને એણે સમજણ આપી છે.
ગુરુ માથે હાથ મૂકે ત્યારે શક્તિપાત થાય છે એવું જે આપણે માનીએ છીએ ને, એ શું છે? અંદરની સમજ ખુલે છે એની ઉર્જાથી, કૃષ્ણની ઉર્જાથી અર્જુનના દિવ્ય ચક્ષુ ખુલ્યા અંદરના. બહાર તો એ જ અર્જુન છે. અને સડક થઈ ગયો, કારણ કે કૃષ્ણ જે કહ્યું તું એ દેખાણું કે આ બધા મરેલા જ છે. જો આ મરી ગયા મારામાં, અને ચિંતા ન કરે, બધા મારામાં જ સમાય છે. દુર્યોધને હું છું ને તું એ હું છું. વાત આ છે, ચિંતા ન કર. અને બહુ સરસ એમાં એક વાક્ય આવે છે, મારું પ્રિય વાક્ય. હંમેશા એ વાક્ય સમજવા હું મથી છું કે કોણ છો આવા તમે? ત્યારે કે છે, હું અત્યંત વધેલો કાળ છું, કાલોસ્મી અયમ નિરવધિ. અત્યંત વધેલો કાળ છું. અને ગુજરાત એમ થાય છે, શું વાક્ય છે? કૃષ્ણ કાળ છે કારણ કે અકાલ છે. વાલ્મીકીએ રામ માટે રામાયણને આરંભે શબ્દ મૂક્યો છે કે કેવો છે મારો નાયક? અકાલ પુરુષ, જેને કાળ અસર નથી કરતો. આપણે બધા જન્મી અને મૃત્યુ પામી એની વચ્ચે સમયગાળો હોય કે આ ગાળાથી આ ગાળા સુધી, બસ ત્યાં સમય પૂરો. કેટલીક વાર આપણે હયાતીમાં જ આપણો સમય પૂરો થઈ જાય ને આપણે નાચ ગાન કર્યા કરીએ, પણ કોઈ દાદ ના આપે, કારણ કે કાળ પૂરો થઈ ગયો છે. દેખાય નહીં, સંભળાય નહીં, એટલે બધા એમ કે તમે અહીંયા જ રહેજો, અમે જરાક ફરી આવીએ. અને તેમ મને ફરવાનું મન થાય કે ના, હું આવીશ જ, મારા પગ બરાબર છે. કૃષ્ણ આ છે, અકાલ પુરુષ. અને અર્જુન કહે છે, મહેરબાની આ રૂપ તમે સમાવો, મહેરબાની તમારી, મને જ પેલું તમારું રૂપ દેખાવડું સુંદર. અને કહે છે, મને માફ કરજો કે મેં તમને હંમેશા સખા, પ્રિયતમ એવું કહીને તમારી કેટલી બધી અવગણના કરી છે. ત્યારે અર્જુનના પ્રેમને વશ થઈને કૃષ્ણે એના એ રૂપને શાંત કર્યું અને કહ્યું કે જરાય ચિંતા ન કર, તું મારો ભાઈબંધ છે અને રહેશે. બહુ સરસ વાત વિનોબાએ નોંધી છે કે એટલા બધા અર્જુન પર ખુશ થઈ ગયા કે પાંડવા નામ ધનંજય કરીને અટક્યા નહીં, પણ એને પ્રસાદ રૂપે વિશ્વરૂપ દર્શન આપ્યું કે લઈ જા, આ લઈ જા. આ તો આપ્યું જ પાંડવા નામ ધનંજય કરીને, કીધું કે આ મારા તરફથી વધારાની ભેટ, જા. આટલા બધા અર્જુન પાછળ એ ગાંડા છે. કૃષ્ણ પણ ક્યાંક ગાંડા થઈ શકે એવી આ ક્ષણ છે ભગવદ્ ગીતા. નામ તો જુઓ, આ બોધ પ્રધાન કોઈ કૃતિ નથી. કૃષ્ણે ગાયેલું ગીત છે. ગીતા એટલે જે ગવાયેલું છે. કોઈ દી સાંભળ્યું છે કે આવો બોધ ગીતમાં હોય? કૃષ્ણ એવા છે કે કૃષ્ણ જે બોલે ને એ ગીત થઈ જાય છે. એમાં વૈરાગ્યની વાત હોય તો એ ભલે, એમાં જે વાત હોય તે ભલે, પણ એ ગીતમાં રૂપાંતરિત થઈ જાય છે. આ કૃષ્ણની મજા છે. તો એક પછી એક, અને પછી આવે છે આપણો પ્રિય અધ્યાય. શું ટાઇટલ છે એનું? શીર્ષક તો જુઓ, દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ. જુઓ, મજામાં જોજો સમત્વ કેવું છે વ્યાસ પાસે અને કૃષ્ણ પાસે, કે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. આસુરી એ સંપત્તિ છે, એમાં નાની. કૃષ્ણ કહે છે કે હવે તું એ સાંભળી લે કે બે પ્રકારના લોકો છે, બે પ્રકારની સંપત્તિના માલિક. એક લોકો એવા છે કે જે દૈવી સંપત્તિના માલિક. શું શબ્દ વાપર્યો છે? દૈવી સંપત્તિ. કયું ધન છે આ માણસો પાસે? જેમાં ગરીબ માણસો આવે છે, સુદામા, અર્જુન પોતે. અભયમ સત્વ સંશુદ્ધિ. શરૂઆત તો જો કૃષ્ણ દૈવી સંપત્તિમાં પહેલો નંબર અભયને આપે છે. જે માણસ અભય છે, આચાર્ય રજનીશે બહુ સરસ વ્યાખ્યા કરી કે નિર્ભય ને અભયમાં ફરક છે. નિર્ભય એટલે જે કોઈથી બીતો નથી, પણ અભય એટલે જેનાથી કોઈ બીતું નથી. આટલો ફરક છે અભય ને નિર્ભય વચ્ચે. જે કોઈથી બીતો નથી, મહાવીરને બધા આમાં આવે. સાપ રે છે તો રે છે. મહાવીરને બધાએ કીધું કે આ રસ્તે ન જાજો, ચંડ કૌશિક રહે છે. અને કોઈ નથી જાતું, કારણ કે જે જાય છે ને કરડે છે. એટલે મહાવીરે કહ્યું કે તો જવું પડે, ભૂખ્યો હશે, જવું પડે. અને મહાવીર ગયા. પેલો કરડ્યો. મહાવીરનું કામ જવાનું, પેલાનું કામ કરડવાનું. દૈવાસુર સંપત્તિ વિભાગ યોગ.
અને દંતકથા એમ કહે છે કે મહાવીરના ચરણમાંથી દૂધ નીકળ્યું. અને રજનીશજીએ કહ્યું કે માને તો માત્ર છાતીમાંથી નીકળે, પણ મહાપુરુષ તો દૂધથી જ ભરેલો હોય. એ માતૃત્વનો મહિમા છે. એનામાં માતૃત્વ રગે રગમાં ભરેલું છે. કરડે એને પણ જે દૂધ આપે છે, પોષણ આપે છે. અભયમ, સત્વ સંશુદ્ધિ, 16 વિશે બહુ લાંબી વાત થાય. આ બધી દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ જે બીવડાવે, જે મલિન હોય, અદેખો હોય, ઘમંડી હોય, ઓય કૃષ્ણ જામ્યા વળી. અને પછી કીધું કે તારે દૈવી સંપત્તિના પક્ષમાં રહેવાનું. મારો ભાઈ બનશો ને, આપણે આ બાજુ જવાનું જ નથી. અને એને ખબર છે જાય એમ જ નથી, એટલે તો ગીતાનો શ્રાવક છે. દૈવાસુર સંપત્તિ. અને જોવાની મજા એ છે, કૃષ્ણ ઉપર આફરીન થઈ જવાય કે આસુરી પણ સંપત્તિ છે. હોશિયાર માણસો છે આ બધા. જુઓ, હિરણ્યકશ્યપુ, રાવણ, દુર્યોધન, એકથી ચડિયાતા લોકો છે, પણ પસંદગી ખોટી છે. એનો વાંક નથી, એ આ બાજુ ઢળી ગયા છે. એટલે કૃષ્ણે બહુ સરસ શબ્દ વાપર્યો છે. હમણાં જેની વાત આપણે 15મા અધ્યાયમાં કરી, બધા અધ્યાય એકબીજામાં ભળી જાય છે કે આ બધું જ અમુક જ લોકો સમજી શકે. વિમૂઢા નાનું પશ્યંતી જ્ઞાન ચક્ષુષઃ. કૃષ્ણે બહુ સરસ શબ્દ વાપર્યો, એકદમ કંટ્રોલ કર્યો છે શબ્દો પર. નાલાયક ને એવા શબ્દો પણ કૃષ્ણ વાપરી શકતા હતા, પણ વિમૂઢા. યાદ આવે છે જીસસ સૂળીએ ચડાવ્યા ત્યારે જીસસે શું શબ્દ વાપર્યો છે કે આ લોકો મૂર્છિત છે. એટલે એને ભાન નથી શું કરે છે, વાંક નથી એનો, મૂર્છિત છે. જાગે તો સમજે ને. અને મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ કૃષ્ણે વાપર્યો, વિમૂઢા. કૃષ્ણને દુઃખ છે કે 99% લોકો વિમૂઢ છે. 1% માટે ગીતા છે, બાકી બધા વિમૂઢો છે. તો કાંઈ નહીં, ઘરે ગયા, બીજું શું, નસીબના. બાપે તો લાખ રૂપિયા આપ્યા, દારૂમાં વાપર્યા, તો શું કરે બાપ, એ તો મરી ગયો. હવે વિમૂઢા નાનું પસંદ. કૃષ્ણને વિષાદ છે કે અરે રે. એટલે છેલ્લે સૂચના આપી કડક, એના પર પછી આવું છું. જીસસ અને કૃષ્ણ કેવા એક થઈ ગયા, વિમૂઢા નાનું પશ્યંતી. અને પછી કે છે, બધું જ કયા પછી ભક્તના લક્ષણ આવ્યા. અને છેલ્લે આને કહેવાય ગુરુ. કે કૃષ્ણ પૂછે છે કે સમજાયું, મોહ નષ્ટ થયો. અને મેં કહ્યું તેમ ધમકી આપી કે આ જ્ઞાન તારે સૂતેલા, મલિન, અદેખા, ઘમંડી, દુષ્ટ લોકોને કહેવું નહીં. ખબરદાર કીધું છે તો. પથ્થર પર પાણી છે. આ તારા જેવા માટે છે, બધા માટે નથી. મારા એક વૃદ્ધ ફઈ હતા, સ્થિતિ નાજુક એમની, અને એમના દોયત્રા પોતરા બધા ભેગા થયા હોય. હું એમની ભત્રીજી, પણ મને સવારે વહેલી ઉઠાડીને એકલા દૂધની ચા કરી દે. મને કે આ બધા ઉઠે ને પેલા તું પી લે. ને એ બધા એના દોયત્રા પોતરા એ ઉઠે ત્યારે સાવ પાણી જેવી ચા મળે. અને મને ત્યારે ખરેખર શરમ આવતી, હું નાની હતી તો, કે આ પાપ થઈ ગયું અજાણતા. આ વાત છે. અમુક લોકો માટે જ અમુક સચવાયેલું છે. વિમૂઢા નાનું પશ્યંતી, એના માટે છે જ નહીં ગીતા જ્ઞાન. ખબરદાર કીધું છે તો. અને કે છે કૃષ્ણ, હોળી થાબડે છે, ભાઈબંધ છે ને, ક્યારનો થાક્યો છે, દુઃખમાં ગ્રસ્ત છે, કારણ કે સંવેદનશીલ છે અર્જુન બહુ જ. એટલે કે છે કે મોહ ગયો, લડીશ ને હવે મારા ભાઈ. આ ટોન છે, બરાબર, ખાધું પીધું. અને શું અર્જુનનો જવાબ છે, કાવ્યાત્મક જવાબ છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા. મારો મોહ નાશ પામ્યો છે, ભંગ થયો છે નહીં, ફરીથી મારો મોહ નાશ પામ્યો છે. અને અગત્યનો શબ્દ આ છે, સ્મૃતિર્લબ્ધ્વા. મારું મૂળ રૂપ મને યાદ આવ્યું છે. અર્જુનનો ડિમેન્સિયા ખતમ થઈ ગયો. મારું મૂળ રૂપ મને યાદ આવ્યું છે. હવે હું લડીશ. અને ટંકાર બરાબરનો કર્યો. કેવી આખી વાત છે. મહર્ષિ યોગાનંદ આ સદીના બહુ મોટા ઋષિ, યોગી કથામૃતના લેખક, એણે ભગવદ્ ગીતાનું ટિપ્પણ 2 ખંડમાં સહરાના રણમાં રહીને કર્યું. અને એમણે છેલ્લી વાત આના મૂલ્યાંકન કરતાં કરી કે આ અર્જુનને કહેવાયેલી, કૃષ્ણે કહેલી વાત નથી.
પણ જ્યારે અર્જુન જેવી જિજ્ઞાસુ વ્યક્તિ ધ્યાનમાં બેસીને જે મૂંઝવણ અનુભવીને મનોમન ઈશ્વર સાથે સંવાદ કરે છે, ત્યારે અંદરથી આવેલા જવાબો છે. બધા જ અર્જુનોને આ લાગુ પડે છે. એટલે એમણે એ પુસ્તક અર્પણ એમ કર્યું છે, દરેક જિજ્ઞાસુમાં રહેલા અર્જુનત્વને મારી આ ભગવદ્ ગીતા અર્પણ છે. તો આજે જ્યારે આ વાત પૂરી કરું છું, અધૂરી છોડું છું એમ કહેવાય, ત્યારે એમ કહું કે અર્જુનને તો જે પ્રશ્નો થયા તે પણ આપણા જેવા જે અસંગ નહીં પણ સંગ નિકેતવાળા, અપ્રસન્ન, અદેખા, ઘમંડી, ખ્યાલ આવ્યોની વિભાવનામાંથી બહાર ના આવતા લોકો માટે કૃષ્ણે ભલે ને ના પાડી તો પણ આપણે આમાં ડોક્યું કરી લીધું, અને વગર દિવ્ય ચક્ષુએ પણ થોડું ઘણું કૃષ્ણની કૃપાથી દેખાઈ શક્યું. અને અહીંયા આપે મને વેચવાની તક આપી વિઝડમ હોલમાં, એનો આજે મને વિશેષ આનંદ અને આભાર છે. સૌને નમસ્કાર. પહેલો સંગ ક્યાંથી થયો, કઈ ઉંમરે થયો ને કયા દિવસે થયો? પેલો પ્રશ્ન અઘરો છે, પણ જેમ કહેવાય ને નદીનું મૂળ ને ઋષિનું કુળ શોધવું અઘરું છે. પણ બહુ નાનપણમાં, હું લગભગ 4-5 વર્ષની હોઈશ, ત્યારે મારા મોટા ભાઈની એક શરત હતી કે દરેક દિવસે એક શ્લોક પાકો કરવાનો અર્થ સાથે, અને સાંજ સુધી મોઢે થઈ જવો જોઈએ. એટલે લગભગ 4-5 વર્ષની હોઈશ ત્યારે પહેલી વાર બાલ મહાભારત વાંચ્યું, એમાં ભગવદ્ ગીતા વાંચી, અને પછી થોડું ઘણું સમજાતું ગયું. ઘરમાં પણ એ પ્રકારનું વાતાવરણ. અને મેં હમણાં કહ્યું તેમ ફર્સ્ટ BAમાં મારી ટેક્સ્ટ બુક હતી, આખી ભગવદ્ ગીતા 18મે વર્ષે. આવી તો કેમ સમજાણી હોય, પણ ત્યારે પણ મને એમ હતું કે હું થોડી ઘણી સમજી શકી છું. અને ત્યારથી માંડીને મૃત્યુ પામીશ ત્યારે એનું સ્મરણ કરું એવી છેલ્લી ઈચ્છા છે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાને તો મિત્ર તરીકે અર્જુનનું સાથી તરીકેનું કામ સ્વીકાર્યું, બરાબર, પણ હનુમાનજી પણ રામચંદ્ર ભગવાનના એટલે કૃષ્ણ ભગવાન આગળનો અવતાર હતા, એના જ અનન્ય ભક્ત હતા. એમને ભગવાન શ્રી કૃષ્ણે યુક્તિપૂર્વક અર્જુનના રથની ધજા પર વિરાજમાન કર્યા, કપટ કરીને, બરાબર, કે જ્યારે મહાભારતનું અશ્વમેધ યજ્ઞ થવાનો હતો ત્યારે લંકામાંથી સોનું લેવાનું જવાનું હતું. એ વખતે ભગવાન કૃષ્ણ, ભીમ અને અર્જુન ગયા. તો લંકા સામે કિનારે હતી. એટલે હનુમાનજી જોતા હતા કે મારા જે ઈષ્ટદેવ છે તે તો પથ્થર પર એટલે એ પર્વત પર બાંધીને ગયા હતા, તો આ કેવી રીતે કરે છે? તો અર્જુન તો ધનુર્વિદ્યાનો મહાન, એટલે એને તો બાણોનું બનાવ્યું. તો એને પેલા હનુમાનજીએ તરત ઉપરથી કૂદકો મારીને તોડી નાખ્યો. એટલે ભગવાન કે હવે શું થશે? તો એમણે યુક્તિ કરી કે જે હવે આ અર્જુન પુલ બનાવશે અને જો તું તોડી નાખે તો અર્જુન તારો દાસ બનશે, અને જો નહીં બને તો તારે અર્જુનના દાસ બનવાનું. એટલે તરત જ અર્જુને બાણનો પુલ બનાવ્યો. એટલે ભગવાને યુક્તિપૂર્વક સુદર્શન ચક્ર નીચે મૂક્યું. હનુમાનજીએ તરત કૂદકો માર્યો, હવે તૂટે જ નહીં. તો એને હનુમાનજીના દાસ બનવું પડે, આપણે કૃષ્ણ અર્જુનના અને ઉપર બેસવું પડે. તો આ ભગવાને કપટ કેમ કર્યું? કે ખરેખર આવી કોઈ કથા નથી, પણ મૂળ મહાભારતમાં એમ વાત છે કે ભીમને હનુમાન સંબંધે ભાઈ છે, કારણ કે બંને વાયુપુત્ર છે. ભીમે વાયુપુત્ર, હનુમાને વાયુપુત્ર. એટલે પાંડવો જ્યારે વનમાં છે, આ મારો બહુ પ્રિય પ્રસંગ છે, ત્યારે હનુમાન ભીમસેનને મળવા ગયા છે, નાના ભાઈને. વૃદ્ધ વાનરનું રૂપ લઈને રસ્તાની વચોવચ બેઠા છે, અને ભીમસેન બહુ વિવેકી છે, એટલે કોઈ વચ્ચે બેઠું હોય એને અતિક્રમીને ન જવાય. એટલે એને કહે છે કે એ વાંદરા તું હટી જા, વચ્ચે કેમ બેઠો છે રસ્તાની? એટલે હનુમાન કહે છે કે ભાઈ સાહેબ, હું તો વૃદ્ધ માણસ છું, વૃદ્ધ વાનરો છું, તું આટલો હઠોકઠો છો તો જરાક હટાવી દે. અને હટાવવા ગયો ને એ ચસક્યા પણ નહીં. ત્યારે વિવેકી ભીમે તરત કીધું કે આપ કોઈ દેવ પુરુષ હશો, નહીતર ભીમસેન હારે નહીં. એટલે હનુમાને મૂળ રૂપ પ્રગટ કર્યું અને એણે કીધું કે મારી પાસે કંઈક માગ. ત્યારે ભીમે કહ્યું કે યુદ્ધ તો અમે બાહુબળથી જીતીશું, પણ આપ આશીર્વાદ આપો. ત્યારે એણે સામેથી કહ્યું કે હું સામેથી એવું કહું છું કે હું અર્જુનના રથની ધજા પર રહીને અર્જુનના બળમાં પ્રાણ પૂરીશ. મૂળ મહાભારતમાં આમ કથા છે.
ગીતામાં એવું કીધેલું છે કે આસક્તિ રાખવી નહીં, પણ કેમ આવી જાય છે આસક્તિ? એ મને મારા માટે પ્રશ્ન જાગે છે. એટલે કોઈ પણ આપણને એમ મિત્ર વર્તુળ કે કુટુંબમાં હોય કે કોઈ પણ આપણને બહુ તિરસ્કાર કરે તોય આપણને આસક્તિ કેમ નથી છૂટતી? એ સ્થાયી ભાવ છે આપણો. સાહિત્યની ભાષામાં વાત કરું તો ભરતે કેટલાક સ્થાયી ભાવ ગણાવ્યા છે જે આપણે જન્મથી જ મળે છે, પણ માણસે મથામણ કરીને એને દૂર કરવા પડતા હોય છે. અને મારો પણ અંગત અનુભવ છે કે મોહ ભંગ થાય ને સંબંધોમાં, પછી મોહ નાશ થતો હોય છે. પેલા મોહ ભંગ થતો હોય છે. હમણાં એક સદગુરુએ એવું કીધું કે ચામડીની આમ 7 પડ હોય ને તો કે 7 પડ સુધી તો આસક્તિ હોય જ, કે એવું કીધું સદગુરુએ. બહુ જાગૃતિપૂર્વક એને દૂર કરવી પડે છે. અને ખાલી સંબંધમાં નહીં, આંબાથી કેરીથી માંડીને બધી વસ્તુની આપણે આસક્તિ હોય છે. એટલે એને જાગૃતિપૂર્વક અને ચાબુક મારીને, લગભગ યોગાનંદજીની જે મેં વાત કરી, એમણે એમ કીધું, એ તો સંન્યાસી છે બહુ મોટા, કે મને એક તબક્કે કોફી ભાવી ગઈ. એ ફોરેન રહેતા, અમેરિકા રહ્યા પછી, તો કે કોફી એટલી બધી ભાવી ગઈ કે પછી મને એમ થાય કે હું જ્યાં જાઉં ત્યાં જરાક કોફી હોય તો સારું. અને બીજી મિનિટે મેં નક્કી કર્યું કે કોફી તો નહીં જ. અને પછી કોફી શું છે એ પણ હું ભૂલી ગયો. એટલે એ જાગૃતિ, જેના માટે કૃષ્ણમૂર્તિ જેવા અવધાન શબ્દ વાપરે છે, એ આપણે રાખવી પડતી. મુશ્કેલ છે, પણ એ સતત મહાપુરુષોના સ્મરણથી, વાચનથી, અનુભવથી અને પોતાના પ્રયત્નોથી, જેમ કેમ ગણિત ના આવડે તો પણ મથવું પડે છે, એમ મથવાની આખી પ્રક્રિયા છે. બહુ ઓછા લોકો એમાં આગળ વધી શકે છે. હું પણ નથી વધી શકી. આપણે કર્મ કરીએ છીએ જે આપણે કરવાના જ હોય છે, છતાં ઘણીવાર આપણા મનમાં ઉદ્વેગ રહે છે. તો એનું કારણ શું? એના ફળ માટેનું. આપણે એના ફળ માટે ઈચ્છા પણ નથી રાખતા, છતાં પણ અંદરથી ઉદ્વેગ રહેતો હોય, તો એનું કારણ શું? ઘણા બધા કારણો એના હોય છે. ફળ માટેનું હોય છે, અથવા તો આપણી જુદી જુદી મનોદશા હોય છે. જેમ કે અત્યારે દાખલા તરીકે બધા એમ માનીને આવ્યા હોય કે મજા આવશે અને ના આવે, નહીં આવે ને આવે. એવી અનેક બાબતો આપણા જીવનમાં છે. એટલે નાની નાની વાતમાં આપણું મન દ્વિધા અનુભવ્યા કરતું હોય છે. એટલે તમે કહો છો એ આપણો બધાનો અનુભવ છે કે ઘણીવાર ફળની આશા ન હોય, પણ ધાર્યું ન હોય એવું બને. જે રમજાન મને આટલો બધો પ્રેમ કરે છે અને આમાંનું કોઈક એક જણ આવીને કે અંદરથી તો એમને તમારા ઉપર ખાસ ભાવ નથી, તો એક સેકન્ડ મને એમ થાય કે રમજાન વિશે મેં આવું નહોતું ધાર્યું, મારા ઉપર ભલે ભાવ નથી, ઇટ્સ ઓકે, પણ આના વિશે મેં આવું નહોતું ધાર્યું. તો એ જે વિષાદ છે એ આ લગભગ કૃષ્ણ જેવો છે, કે એમાં ફળની આસક્તિ નહીં નથી, પણ એમ થાય છે કે બીજું તો ઠીક, પણ આ વ્યક્તિનો આવતીકાલે વિનિપાત, અધપતન ન થાય તો સારું. તો એમ પણ આપણું મન કેટલીક વાર દુઃખી થઈ જાય. કોઈક વાર આપણે એમ પણ થાય કે આ કેટલું બધું કૃષ્ણે કીધું તો એ સાલું મને સમજાતું કેમ નથી. ઘણી રાત્રે હું આવી ઉદાસ થઈ જાઉં છું. હમણાં પણ આ લેસન કરતી હતી, છેલ્લા 15-20 દિવસથી તેજલબેનની ધમકી આવ્યા કરે, આવે છે. અને મને એમ થાય કે સાલું આ બધું કહીને શું, મંચ ઉપરથી ઉતરીને તો એ જ મને ચાનું મન થવાનું છે. તો આ કેમ? આ મથામણ. પણ આટલી મથામણ થાય ને એ પણ આપણું પહેલું પગલું છે. 99% લોકોને આ મથામણે નથી થતી. અને એ પ્રતિજ્ઞા લઈને દુર્યોધન જેમ બેઠા હોય છે, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. આ પ્રતિજ્ઞા જ છે, આસુરી સંપત્તિ છે. આ વાત છે. એટલે વિષાદ ઘણા પ્રકારનો હોય છે. કૃષ્ણને પણ આમાં વિષાદ છે. જુઓ ને, વિમૂઢાનાનું પશ્યંતિ. આ ગાળ છે, ગાળ. કૃષ્ણ આ ગાળ બોલ્યા છે એની દ્રષ્ટિએ. સારી ભાષામાં, સંસ્કૃતમાં ગાળ છે. મને કોઈ વિમૂઢ કહેતો ભયંકર માઠું લાગી જાય કે વિમૂઢ કીધો, મૂર્છિત કીધો, હું તો કેટલી જાગું છું. પણ કૃષ્ણને ખબર છે કે હરામ જાગતી હું તો. એટલે આ વાત છે. ઘણા વિષાદ છે. સંવેદનશીલ માણસ ઘણા બધા વિષાદથી, અને વિષાદ ઘણીવાર બીજા માટે હોય છે, આપણા માટે નથી હોતો. મારો દીકરો દારૂને રવાડે ચડે તો મને દીકરો ચડ્યો છે એટલે નહીં, પણ એનું અધપતન થાય છે એનું દુઃખ છે. એટલે આખો જુદા પ્રકારનો વિષાદ છે, એ વિમૂઢતાનો નથી. જે અર્જુનનો વિષાદ આવો છે, જુઓ, એટલે તો યોગ છે. કૃષ્ણ એકાય એમ મૂંઝાણો નથી કે હું સાલું એકાદ વાર કંઈક નાપાસ થઈશ તો આવો અને મારી નાખવામાં, પણ એ કહે છે બધા જ મારા છે. જો આ વાત છે, એટલે તો ગીતા કઈ છે કા. અને હા, છેલ્લી વાત મારે એ કરવાની તો રહી ગઈ કે ધૃતરાષ્ટ્રે પણ સાંભળી, કાંઈ અસર થઈ. એ જ મામકા પાંડવા લઈને બેઠો રહ્યો. અને જુઓ, 2 જણને વધારાનો લાભ થઈ ગયો. 2 જણને નહીં, 1 જણને, સંજય.
એને દિવ્ય દ્રષ્ટિ પહેલેથી જ વ્યાસે આપી દીધી છે. વ્યાસનો એ ખાસ દીકરો છે. એટલે એને સંજયે 2 વાર વિશ્વરૂપનું દર્શન કર્યું. કૃષ્ણ જ્યારે સંધિ કરવા ગયા ત્યારે દુર્યોધને કીધું કે આને પહેલાં પકડી લ્યો. ત્યારે કૃષ્ણ કીધું પકડ કરીને વિશ્વરૂપ દેખાડ્યું ને તો આમ ભડકી જ ગયો, કારણ કે અર્જુન જેમ નથી દેખાડ્યું, ચર્મચક્ષુથી જોયું છે એણે. એવો બી ગયો છે, બોલ્યો નથી, અભિમાની છે એટલે. અને વિદુર, સંજય અને ભીષ્મ ધન્ય થઈ ગયા કે વાહ, નસીબ ઉઘડી ગયા. એટલે આ વિશ્વરૂપ કાં વ્યાસે જોયું, કાં સંજયે જોયું, અર્જુને જોયું અને આંધળા ધૃતરાષ્ટ્રે જોયું. એ આંધળો જ રહ્યો ને આ બધા તરી ગયા. જેવી લાયકાત. એટલે આપણા જેવાને ગીતા વાંચીને એ દુઃખ થાય કે આ જુઓ તો ખરા, ધૃતરાષ્ટ્રની જગ્યાએ હું હોત તો સુધરી ગઈ હોત, પણ મને ખાતરી છે હું નથી સુધરી હોત. એવું છે. એટલે આપની વાત સાચી છે, ઘણા બધા પ્રકાર છે. આપણા એ ઘણીવાર વિષાદ યોગ જ હોય છે, અને જ્યારે ખરેખર વિષાદ યોગ હોય ને ત્યારે કૃષ્ણ દર્શન દેખાડે જ છે દ્રષ્ટિ. એ આપણો બધાનો અનુભવ, ભલે ને આપણે નાના માણસ હોઈએ તો પણ. અમર્ષ, અદેખાય, અદેખાય, ઈર્ષા કે કેમ આ રૂપ નથી, કેમ હું શકુંતલા નથી. આવી નાની નાની અદેખાઈ હોય છે ઘણીવાર. મને ચશ્માના નંબર છે ઘણા બધા. હમણાં એમાંથી પસાર થવાનું આવ્યું તો ડૉક્ટરે કીધું કે તમારો રેટિના નબળો છે. એટલે મને કેટલાય લોકો માટે એમ થયું કે આ લોકોને કાંઈ વાંચવું નથી, કાંઈ કરવું નથી, રેટિના હાઈ પડ્યો છે, મારો રેટિના નબળો છે, મારે કોના પાસે રોદણા રોવા. હોમે મને એવા લોકોની અદેખાઈ આવી. બીજા હોમે મારા કોઈ દુશ્મન નથી. તો એ મને એમ થાય કે આ જો રમજાનને લોકો ક્યાંયથી કીડી જોઈ શકે ને મને કીડી આમ કરડે તોય નથી દેખાતી. એ અમર્ષ, કેટલા બધા અમર્ષ છે. આ સામાન્ય માણસો પ્રસન્નચિત કે સ્થિત પ્રજ્ઞા તમે કહ્યું તે કેવી રીતે રહી શકે? આમ એને ખરી વાત છે, સાચી વાત છે. પણ મારો અંગત અનુભવ કહું તો હું સામાન્યતમમાં આવું, સૌથી સામાન્યમાં. પણ નાની નાની વાતો આપને બધાને એક ભલામણ કરું આ પ્રશ્નના જવાબમાં. પોલિયેના કરીને એક પુસ્તક છે, ઘણાએ વાંચ્યું હશે. એ આપણને શીખવે છે કે નાની નાની વાતોમાં પ્રસન્ન થતાં આપણે જાતને કેળવવાની. દાખલા તરીકે એનો જે નોકર છે એ આખો વળી ગયો છે, એટલો વૃદ્ધ છે. તો પોલિયાનાને પૂછે છે કે હું કેવી રીતે પ્રસન્ન રહું, મારું માથું ને પગ એક થઈ ગયા છે. તો કે કાકા તમારે એમ માનવાનું કે તમે ઘાસને હું કાંઈ વીણો ત્યારે તમારે નમવું નહીં ને, નમેલા જ છો. તો આવી નાની નાની વાત. દાખલા તરીકે આજે મને એમ થાય કે કેટલા બધા લોકો મળ્યા જે મને ક્યારે મળશે એવી ધારણા પણ નહોતી, અને હવે બીજી વાર મળશે કે નહીં એવી ધારણા પણ નથી, અને છતાં આજે મળ્યા. એ પોલિયાના છેલ્લે પગ ગુમાવે છે ત્યારે ડૉક્ટર કહે છે કે આમાં કાંઈ નહીં થઈ શકે, અને છેવટે એક ડૉક્ટર એને સાજી કરે છે. ત્યારે એની માસીને પત્ર લખે છે કે મેં પગ ગુમાવ્યા એટલે હું બહુ ખુશ છું, કારણ કે કોઈ પણ વ્યક્તિ પગ ગુમાવે ને ત્યારે ખબર પડે કે પગ હોવા એટલે શું. આમ રાજી રહેવાની રમત બહુ અઘરું છે, પણ એ કરવી પડતી હોય છે અને કરવી જોઈએ. બસ પરીક્ષા પૂરી. ઉતરું હવે.